જાતકો કે જેમનો જન્મ 15મી ફેબ્રુઆરીથી 15 માર્ચ અને 15 ઓગસ્ટથી 15 સપ્ટેમ્બર વચ્ચે થયો હોય, સાવધાન, ઈસવીસન 2024માં રહેજો. ખુશીની વાત છે એવા જાતકો માટે, અને ખાસ કરીને ઈસવીસન 2024માં મે મહિનાથી એવા જાતકો કે જેમની રાશિ વૃષભ, કન્યા અને મકર છે. સૌથી વધુ લાભાન્વિત થશો આપ. અલબત્ત કે જે લોકોને સાવધાન કર્યા છે એમને ઉપાય પણ બતાવવો જ પડે. એક પ્લાસ્ટિક પાઉચ જીપ-લોક બેગની અંદર 21 જવના દાણા, 21 અડદના દાણા, 21 લીલા મગના દાણા, સાથે સાથે 7 લાલ ચણોથી અને 7 સફેદ ચણોથી એનું એક પેકેટ બનાવી તમારા શયન કક્ષની અંદર, તમારા ખિસ્સામાં 2024માં રાખશો તો શનિ અને રાહુની પીડા અવશ્ય ઓછી થશે. જ્યોતિષ વિજ્ઞાન. નમસ્કાર દર્શક મિત્રો, હું અશોક મોદી અને મારી સાથે જ્યોતિષ ગુરુ ડોક્ટર પંકજભાઈ નાગર આપનું સ્વાગત કરીએ છીએ કાર્યક્રમ જ્યોતિષ એક વિજ્ઞાનમાં. અને પંકજભાઈ આપનું સ્વાગત છે કાર્યક્રમમાં. નમસ્કાર અશોકભાઈ, નમસ્કાર મારા વાલા દર્શક મિત્રો. ઠૂંઠવાતી ઠંડીની અંદર પ્રકાશમય ઝળહળતી ગરમા ગરમ લાઇટોની વચ્ચે એસીનું હમિંગ, એસીની ઠંડક, હું ને અશોકભાઈ તમારા માટે કંઈક ગરમા ગરમ કડકડતી ઠંડીમાં તમને ગમે એવું મસ્ત મજાનું, જાણે કે કોઈ પ્રસિદ્ધ જગ્યાના દાળવડા ડુંગળી અને લસણ સાથેના હોય, ચટણી સાથેના, એવી વાનગીઓ તમને આજે પીરસીએ છીએ. આવો અશોકભાઈ સાથે હું અશોકભાઈ, કેમેરામેન, લાઇટમેન, સંસ્થા એક સંયુક્ત સંભાવ સાથે તમારી સમક્ષ કંઈક અવનવી વાનગી પીરસીએ. બિલકુલ પંકજભાઈ, 2024ની ધમાકેદાર શરૂ થઈ ગઈ છે અને એમાં ઠંડી પણ હવે ચરમ પર છે. ત્યારે એની સાથે જે ગત એપિસોડમાં આપણે ચર્ચા કરી હતી કે જે નવા વર્ષની એક શુભારંભ સાથે નવા લોકોએ પોતાના સંકલ્પ કરેલા છે, પોતાના એ ધંધા વ્યવહારની વાત છે, તો એને લઈને ઘણા બધા આપણી પાસે સવાલ છે કે જે નવી શુભારંભ કરવો છે ખાસ ધંધા વ્યવસાય માટે, તો એને લઈને સવાલ થયા છે. તો પછી જ્યોતિષની દ્રષ્ટિએ આપણે જોયું છે કે જન્મકુંડળીમાં 10મું સ્થાન છે, એ કર્મ સ્થાન અને ધંધા વ્યવસાયનું પણ સ્થાન છે. તો આજે એ બધા જાતકોના આપણે સવાલો સામેલ કરીશું અને જે લોકોના 10મા સ્થાનમાં જે પરિસ્થિતિ છે ગ્રહોને લઈને એ કેવા પ્રભાવ કરે એની આપણે ચર્ચા કરીએ. તો એક એની કેવી વિસ્તાર ચર્ચા કરીશું. ચોક્કસ અશોકભાઈ, આજે તમારા માટે કંઈક હટકે, કંઈક નવું, કંઈક તમને ગમે એવું, જે તમને રોજી રોટી કમાવી આપી શકે, તમને નામ આપી શકે, તમને દામ આપી શકે અને પ્રસિદ્ધિના શિખર ઉપર તમને બિરાજમાન કરી શકે એવા કોઈ જોગ, સંજોગ, યોગ, સુયોગ, કુયોગ, ગ્રહ સ્થિતિ, 10મું સ્થાન, કેરિયર, ધંધો, વ્યવસાય, એની વાત તલસ્પર્શી પણ અતિ મહત્વની. આવો આજે આગળ વધીએ અશોકભાઈની સાથે, હું અને તમે, આપણે સૌ. તો હા મિત્રો અને અશોકભાઈ, બિલકુલ ઘણા મિત્ર મારા છે, બરાબર છે. તો હા મિત્રો અને અશોકભાઈ મારા મિત્ર છે. સૌપ્રથમ અશોકભાઈ, આપણે એક સમજવાની કોશિશ કરીએ કે જન્મ કુંડળીમાં કુલ કેટલા સ્થાન હોય? 12. બરોબર ને? 12 વગાડી દેવાના નથી આ 12 સ્થાનમાં. 12 જન્મ કુંડળીમાં 12 સ્થાન હોય, 12 રાશિ હોય, 27 નક્ષત્ર હોય, અને આ 12 સ્થાન દરેક વસ્તુઓનો એક સંકેત, સંદેશ અને કંઈક એવી વાત મૂકતા હોય છે કે જેના કારણે તમને કંઈક મજા આવે. તો આવો ચર્ચા કરીએ એની. આપણી પાસે દર્શક મિત્રો જન્મ કુંડળીમાં 1 થી 12 સ્થાન છે. અશોકભાઈ, પહેલું સ્થાન તન દેહ સ્થાન, બીજું સ્થાન ધન વાણી સ્થાન, ત્રીજું પરાક્રમ ભાઈ ભાંડુ, ચોથું સુખ માતા, 5મું પૂર્વજન્મ, ઈષ્ટદેવ, પ્રણય, પ્રેમ, સટ્ટો, જુગાર, 6ઠું સ્થાન મામા, મોસાળ પક્ષ, શત્રુ, દેવું, 7મું સ્થાન
જાહેર શત્રુ, દાંપત્ય જીવન. જાહેર જીવન, દાંપત્ય જીવન મહત્વનું છે. બિલકુલ. હા, બહુ લોકો દાંપત્ય જીવન કેમ યાદ કરે છે મને ખબર નથી પડતી. એ જે વસ્તુ, જે સૌથી વધારે માર પડી વસ્તુ પેલી યાદ આવે, બરોબર? સોરી, તો આ વસ્તુ બધાને યાદ આવે. પછી ભાગીદારીનું પણ સ્થાન 7મું કહેવાય. 8મું સ્થાન મૃત્યુ છે, તો પોઝિટિવ વિચારીએ તો આયુષ્ય સ્થાન પણ છે. 9મું સ્થાન ભાગ્ય સ્થાન છે. દરિયાઈ મુસાફરીનું સ્થાન છે, ધર્મયાત્રાનું સ્થાન છે, વેસ્ટર્ન એસ્ટ્રોલોજીમાં પિતાનું સ્થાન છે. પણ આપણે 10મા સ્થાનની ચર્ચા કરવાની છે. 10મું સ્થાન એ પિતાનું સ્થાન છે નિરયન જ્યોતિષ પ્રમાણે. 10મું સ્થાન કર્મ સ્થાન છે, 10મું સ્થાન વ્યવસાય સ્થાન છે, 10મું સ્થાન ધંધાનું સ્થાન છે, 10મું સ્થાન નોકરીનું પણ સ્થાન છે, 10મું સ્થાન યુવા અવસ્થાની અંદર તમારી પ્રગતિ અધોગતિનું પણ સ્થાન છે. 10મું સ્થાન કર્મ સ્થાન પણ છે. 11મું લાભ છે, સ્ત્રી મિત્રોથી લાભ છે, ઘૂંટણની વાત છે. 12મું સ્થાન વ્યય સ્થાન છે, ઝેર યાત્રા છે, પેનલ્ટી છે. 12 સ્થાનની યાત્રા મેં તમને સરસ મજાની કહેવાય ને, આપણે 12 જ્યોતિર્લિંગ હોય ને એમ બિલકુલ કરાવી દીધી, બરોબર છે ને? 51 શક્તિપીઠની યાત્રા હોય એટલે તમને 12 સ્થાનની યાત્રા મેં તમને કરાવી દીધી છે. આજે હવે આપણે જે વાત કરવાની, અશોકભાઈ 10મા સ્થાનની વાત કરીએ. બિલકુલ. અને પંકજભાઈ પણ તમારો ખૂબ ખૂબ આભાર કે આ દર્શક મિત્રોને તમે જે 12 સ્થાનના જે શું કન્સર્ન કરે છે જાતકને, એની તમે ખૂબ સારી માહિતી આપી. દર્શક મિત્રોને ગમ્યું હશે ચોક્કસ. પણ જે આ જે સવાલ છે કે 10મા સ્થાનને લઈને જે કર્મ સ્થાન છે, જે ધંધા વ્યવસાય માટેના જે સવાલો છે, એને લઈને 10મા સ્થાનના આધારે આપણે જો વાત કરીએ અને એમના સવાલોના જવાબની વાત કરીએ, તો જે જાતકોના 10મા સ્થાનમાં બુધ હોય, તો બુધ હોય તો ધંધા વ્યવસાય માટે એ કઈ રીતે એનો પ્રભાવ કરે? અશોકભાઈ બહુ બુદ્ધિશાળી માણસ છો તમે, કારણ કે આટલા બધા ગ્રહની બુધ જ કેમ પકડ્યો તમે? આપણે પેલા શુભ ગ્રહની જ વાત. સારું સારું. હવે બહુ સારી વાત કરી અશોકભાઈ. કેમ મેં એમને કેમ બુદ્ધિશાળી કહ્યા? કારણ કે 10મા સ્થાનની તમે ગમે એટલી ચર્ચા કરો, પણ 10મા સ્થાન સાથે બુધ સીધું કન્સર્ન રાખે છે. કેમ? કારણ કે બુધ વ્યવસાયિક ગ્રહ છે, બુધ વાણિજ્યિક ગ્રહ છે, બરોબર છે? અને અમે તો ઘણી વખત હસતા હસતા પણ કહીએ છીએ કે ભાઈ બુધ અને જૈનિઝમને બહુ સીધો સંબંધ છે. તમે જુઓ સાહેબ, બિલકુલ બિલકુલ. મહાવીર સ્વામી હોય, તીર્થંકર હોય, બધા જ ઇન્ટેલેક્ચ્યુઅલ. અને જુઓ તમે કે જૈન અને વણિક બંધુઓ સૌથી વધારે જો કમાતા હોય, વેપાર કરતા હોય પોતાની બુદ્ધિમત્તા દ્વારા, એટલે બુધ સીધો ત્યાં સંકળાયેલો છે. આ બુધ 10મા સ્થાન સાથે સંકળાયેલું છે. બુધ કર્મ સ્થાન સાથે સંકળાયેલો. જો કર્મ ના હોય તો જિંદગી જીવવાનો મર્મ ના રહે. કર્મ એટલે પુરુષાર્થ, અને પુરુષાર્થ ના હોય તો તમારું નસીબ ખીલે જ નહીં. પોંડિચેરીના માતાજી કહે છે કે તમે જેમ જેમ પુરુષાર્થ કરતા જાઓ તેમ તેમ તમારું નસીબ હંમેશા ખીલતું જાય છે. પેલા જેવી વાત છે કે છોડને જેમ જેમ પાણી પીવડાવતા જાઓ, ખાતર નાખતા જાઓ અને એની શુશ્રૂષા કરો અને નોરિશમેન્ટ કરો, તો એ છોડ આપોઆપ ઉગી નીકળે છે અને તમારા માટે એ છોડ એક મોટું નસીબ બનીને તમારા જીવનની અંદર પ્રવેશ કરે છે. તો આજે આપણે 10મું સ્થાન કે જ્યાં તમારા કર્મનો મર્મ છે, જ્યાં તમારો વ્યવસાય છે, જ્યાં તમારો ધંધો છે અને જ્યાં તમારા પિતા છે, સૌથી મહત્વની વસ્તુ એ છે કે આજે બીજી બધી વાત કરતા મૂળ વાત કરીએ તો આપણે ત્યાં ધંધા વ્યવસાયની વાત કરીએ અને સાથે સાથે અશોકભાઈએ કહ્યું એમ બુધની વાત કરીએ. બિલકુલ બરોબર છે અશોકભાઈ? જો 10મા સ્થાનની અંદર બુધ બળવાન હોય, બળવાન બુધ કયો? મિથુન, મિથુન, કન્યા. મિત્રો 10મા સ્થાનની અંદર બળવાન બુધ એટલે મિથુન અને કન્યા. તો દર્શક મિત્રો 10મા સ્થાનની અંદર બળવાન બુધ એટલે મિત્ર ઘરનો, તો શનિ એનો મિત્ર છે. મકર અને કુંભનો જો બુધ હોય 10મા સ્થાનમાં તો પણ એ બળવાન કહેવાય. બિલકુલ. જો 10મા સ્થાનની અંદર વૃષભ અને તુલાનો બુધ હોય તો પણ એ મિત્ર ગ્રહનો ગણાય. એટલે કેટલી રાશિ આવી જુઓ? વૃષભ, મિથુન, કન્યા, તુલા, મકર અને કુંભ. આ 6 રાશિ તો બુધને ખૂબ માફક આવે, કારણ કે 2 પોતાની છે અને 4 મિત્રોની છે. અને મને તો મારું એના કરતા મિત્રોનું વધારે વાલું લાગે. ચોક્કસ. એટલે ખાલી પત્ની સિવાયની વાત છો. બરોબર ને? એટલે કઈ ગેરસમજ ના થાય. મિત્ર માટે જીવ આપી શકાય અને મિત્ર પણ એવો જ હોવો જોઈએ, લોયલ હોવો જોઈએ. જેમ અર્જુન હંમેશા કહેતા હતા
કે દુર્યોધને કેટલી બધી સેના માગી પણ અર્જુને માત્ર ભગવાન શ્રી કૃષ્ણ માગ્યા. એમ એક શ્રી કૃષ્ણ જેવો મિત્ર મળી જાય તો એનાથી અનેરી અદભુત વાત જીવનની અંદર એક પણ નથી. મિત્રો મેં તમને મિત્રો ગયા તો તમે પણ મારા માટે શ્રી કૃષ્ણ છો એ વાત નક્કી. જેમ અશોકભાઈ મારા માટે શ્રી કૃષ્ણ છે એ રીતના તમે પણ મિત્રો જ છો. તો હે મિત્રો, 10મા સ્થાનની અંદર જો આ 6 રાશિના બુધ હોય, જેને બળવાન બુધ કહીશ, તો તમે કોઈ પણ ધંધા, વ્યવસાય, નોકરીમાં સફળતા મેળવી શકો છો, સફળતાના સ્વામી બની શકો છો અને એક સફળ એન્ટરપ્રેન્યોર અથવા તો એક બિઝનેસમેન, અગર તો એક પ્રોફેશનલ, અગર તો એક સર્વિસ ક્લાસ પીપલ તરીકે બહાર આવી શકો છો. મહત્વની વસ્તુ આપણે ઉદાહરણ સાથે ચર્ચા કરીએ અશોકભાઈ, કે હમણાં જ થોડાક દિવસ પહેલાની વાત છે. બહુ નાની ઉંમરે એક આઈએએસ દિલ્હીથી યુપીએસસી ની એક્ઝામ ક્રેક કરી અને માત્ર 23 વર્ષની ઉંમરે મને મળવા આવ્યા. मैंने कहा गुरुजी प्रणाम, आपका रेफरेंस कहीं से मिला है और आपने मुझे आज से 1.5 साल पहले बोला था कि आप यूपीएससी क्रैक कर सकते हो, इसीलिए आपको मिलने के लिए आज मैं यूपीएससी क्रैक करके आईएएस बन गया हूं और अभी मेरा इंटर्नशिप चलती है, ट्रेनिंग चलती है. હવે સાહેબ અશોકભાઈ, એ જે આઈએએસ થયેલા જે યુવા અવસ્થાના ભાઈ હતા, એમની કુંડળીમાં મેં જોયું તો 10મા સ્થાનની અંદર કન્યા રાશિનો બુધ. બીજું ઉદાહરણ આપું તમને કે મુંબઈથી એક વેપારી મને મળવા આવ્યા હતા અને એમને પેપર મિલ જબરજસ્ત ચાલે. પેલા પેપર બનાવે ને, કાગળ બનાવે એની વાત છે. પેપર મિલ જબરજસ્ત મિત્રો એની ચાલે અને બીજું એમનું કોમ્યુનિકેશનના ધંધા સાથે સંકળાયેલા હતા. મેં એમની કુંડળી માંગી જોવા માટે અને જોયું તો સાહેબ એમના 10મા સ્થાનની અંદર મિથુન રાશિનો બુધ. આ વસ્તુ સમજવા જેવી છે. તો મિત્રો, નિષ્કર્ષ એવો છે કે બુધ તમારી કુંડળીના 10મા સ્થાનની અંદર મેં જણાવેલી 6 રાશિની અંદર હોય તો આવા જાતકો સંદેશા વ્યવહાર, સ્ટેશનરી, પેન, પેન્સિલ, કાગળ, પેપર મિલ, સાહિત્ય, કવિતા, લેખન, સંવાદ લેખક, કેટલી વસ્તુઓ મેં તમારી સમક્ષ મૂકી. બિલકુલ, બુધ જ્યાં હોય ત્યાં તમારા વાકચાતુર્ય, ઓરેટરશીપ તમે સારી કરી શકો, સારા વક્તા બની શકો, સારા ફિલોસોફર બની શકો. અને આ એક મોટી ઘટના છે. તમે મોટા મોટા વક્તાઓ, ફિલોસોફર્સ, પ્રવચન આપનારા સ્વામી, પીઠાધિપતિ, ગાદીપતિ, પ્રોફેસર, વક્તાઓ, આ બધાની કુંડળી તમે જુઓ ને સાહેબ, મેં ઘણા બધાને જોયું. ધારો કે મોરારી બાપુ છે, રજનીશજી છે, કૃષ્ણમૂર્તિ છે, રામકૃષ્ણ પરમહંસ છે, વિવેકાનંદજી છે. મેં જોયું બધાને કંઈક ને કંઈક 10મા સ્થાનના બુધ સાથે લેણદેણ છે. બિલકુલ, કાં તો દ્રષ્ટિ હોય, કાં તો બિરાજમાન હોય, કાં તો સ્વામી થતો હોય ને બળવાન હોય. આટલા ધંધા, વ્યવસાય, નોકરી, મેં તમને આઈએએસનું ઉદાહરણ આપ્યું પેલા ભાઈનું. તો પેલા મુંબઈના વેપારીની વાત કરી કે જે સંદેશા વ્યવહાર ને પેપર મિલનો માલિક છે અને જબરજસ્ત ચાલે છે. બિલકુલ, વાક ચાતુર્ય, બુદ્ધિ, ઇન્ટેલેક્ચ્યુઅલ, સાહિત્ય, કવિતા, પઠન, ડાયલોગ જેને કહેવામાં આવે. તમે જાણીને આશ્ચર્ય થશે કે સલીમ જાવેદમાં સલીમનો તો બુધ જોયો સાહેબ 10મા સ્થાનનું, સખત છે. આ બધું હા, શોલે જુઓ તમે, દીવાર જુઓ, ત્રિશુલ જુઓ, કેવા ડાયલોગ લખે સાહેબ. તો આ બુધની એક વાત થઈ તમારી સમક્ષ. હવે અશોકભાઈ તરફ હું આગળ વધું છું કે હવા કયા ગ્રહનું હુકમનામું બહાર પાડે છે. બિલકુલ, પંકજભાઈ તમે ખૂબ સુંદર વાત કરી કે જાતકની જન્મકુંડળીના 10મા સ્થાનમાં બુધ હોય તો પંકજભાઈ જે પ્રમાણે કહ્યું કે બુધનો જે પ્રભાવ છે, જે અલગ અલગ ક્ષેત્રો જેવા વ્યવસાયમાં એ ખૂબ જ સારી રીતે એનો પ્રભાવ હોય છે.
એ પછી પંકજભાઈ વાત કરીએ તો જે જાતકોના 10મા સ્થાનમાં સૂર્ય છે, તો સૂર્ય છે એ એવા જાતકોને કયા ધંધા વ્યવસાયથી સારું હોઈ શકે અથવા તો સૂર્યનો શું પ્રભાવ કરે એની વાત? તો પુનઃ એક વાત હું ઉચ્ચારણ કરીશ કે 10મા સ્થાનમાં સૂર્ય હોય, પણ એ સૂર્ય કઈ રાશિનો છે એ મહત્વનું છે. જે જાતકોની કુંડળીમાં 10મા સ્થાનમાં સૂર્ય હોય ને એ લોકોની યુવાવસ્થા જબરજસ્ત, કારણ કે 10મું સ્થાન યુવા અવસ્થાનું સ્થાન છે અને સૂર્ય ત્યાં બેસે તો તમને ઝળહળતી કારકિર્દી આપે, તમને માન આપે, પ્રતિષ્ઠા આપે, સિદ્ધિઓ આપે, સિદ્ધિઓને સિદ્ધ હસ્ત કરી આપે. આ 10મા સ્થાનમાં રહેલા સૂર્યનું એક જબરજસ્ત, જેને કહેવાય ને કે વર્ચસ્વ. 10મા સ્થાનની અંદર સૂર્ય જ્યારે હોય તો એ તમને કઈ લાઈન તરફ લઈ જાય એ માંગ. પહેલી લાઈન ફાર્મસી, તંદુરસ્તીનો કારક સૂર્ય છે. ફાર્મસી તો મેડિસિન પણ આવે, મેડિસિન તો કોઈ પણ પ્રકારની આવે, આયુર્વેદની આવે, એલોપેથીની આવે, હોમિયોપેથની આવે, યુનાનીની આવે, કોઈ પણ ઓલ્ટરનેટ મેડિસિન. એમાં તમને જો ધંધો વ્યવસાય કરવો હોય તો 10મા સ્થાનની અંદર સૂર્ય બળવાન જોઈએ. હવે બળવાન સૂર્ય એટલે કયો? સિંહ રાશિમાં સૂર્ય બળવાન બને, સિંહ રાશિ સૂર્યની છે, સૂર્ય ત્યાં સ્વગૃહી બને છે. પોતાની મિત્ર રાશિઓ એમાં પણ સૂર્ય બળવાન બને. ધન રાશિ ગુરુની છે, સૂર્યને ગુરુ અધિમિત્ર છે. મીન રાશિ ગુરુની છે, સૂર્યને ગુરુ અધિમિત્રો છે. 3 રાશિ થઈ, પોતાની રાશિ સિંહ, અધિમિત્ર રાશિ 9 ને 12 એટલે કે ધન મીન. ચંદ્ર કર્ક રાશિમાં જો સૂર્ય હોય 10મા સ્થાનમાં તો એ સરસ, એ પણ એનો મિત્ર ગ્રહ છે. ગુરુ એનો મિત્ર ગ્રહ છે, ચંદ્ર એનો મિત્ર ગ્રહ છે, મંગળ પણ એનો મિત્ર ગ્રહ છે. એટલે મેષમાં ગુરુ હોય, વૃશ્ચિકમાં હોય, બહુ સરસ. કેટલી રાશિ થઈ? સિંહ, ધન, મીન, મેષ, વૃશ્ચિક અને કર્ક. ચંદ્ર, મંગળ, ગુરુ. તો આ સૂર્ય આ રાશિમાં 10મા સ્થાનમાં હોય તો એક તો યુવા અવસ્થાની અંદર તમને પ્રસિદ્ધિ મળે ને મળે. બીજી વસ્તુ કે આ સૂર્ય જ્યારે 10મા સ્થાનની અંદર હોય ત્યારે તમને મેં કહ્યું એમ ફાર્મસી, મેડિકલ, ઓલ્ટરનેટ મેડિસિન્સ, ઓપ્શનલ મેડિસિન્સમાં તમને ધંધો વ્યવસાય કરાવી શકે, જેમાં લેશ માત્ર શંકા નથી. આ સૂર્ય તમને એક સારો ડોક્ટર પણ બનાવી શકે છે, એક સારા વૈદ અને હોમિયોપેથિશિયન પણ બનાવી શકે છે. કારણ કે સૂર્ય અને મેડિકલ લાઈનને, ફાર્મસીને સીધો સંબંધ છે, તંદુરસ્તીને સીધો સંબંધ છે, કારણ કે સૂર્ય તંદુરસ્તીનો કારક છે. ધેટ્સ વેરી ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ કે સૂર્ય ત્યાં હોય તો આટલું બની શકે. હવે બીજી વાત કરું તમને, સૂર્ય એ સીધો એનર્જીનો કારક. આપણા પૃથ્વી ઉપર સર્વપ્રથમ ઇલેક્ટ્રોફાઇન કિરણ આવતું હોય તે સૂર્યનું આવે છે. સૂર્યના કિરણની અંદર તાકાત છે. સૂર્યથી પ્રકાશ છે, સૂર્યથી ઇલેક્ટ્રિસિટી છે, સૂર્યથી સોલાર છે. સોલાર આવે એટલે કેવા તમે સોલાર હતા સિસ્ટમ લાગી ગઈ. સૂર્યનો કેટલો લાભ લેવાય છે. સૂર્ય ખાલી થઈ જશે એવું લાગે છે, એટલા બધા લોકો લાભ લે છે. બિલકુલ બિલકુલ. તો સૂર્ય ધેટ કન્ટેન્ટ સોલાર પાવર, એટલે સોલાર પાવરનો તમે બિઝનેસ કરો તો બી તમારે ખૂબ ચાલે. પાવર પ્રોજેક્ટ એનો બિઝનેસ કરો જબરજસ્ત ચાલે. કોઈ પાવર પ્રોજેક્શન કંપની ઊભી કરો તો એ તમારે જબરજસ્ત ચાલે. સૂર્ય એ પ્રાણદાતા છે. તમે ઓક્સિજનનું એક યુનિટ આખું ખોલો તો પણ તમારે જબરજસ્ત ચાલે. સૂર્ય માત્ર તંદુરસ્તીનો કારક છે. તંદુરસ્તીનો કારક હોવા ઉપરાંત એ પિતા પણ છે. આ જગતનો તાત, નાથ અને પિતા છે આ સૂર્ય. જ્યારે 10મા સ્થાનની અંદર હોય ત્યારે તમે મેન્યુફેક્ચરિંગને લઈને પણ કરી શકો, કંઈ પણ પાવર પ્રોજેક્શનનું કરી શકો, ઇલેક્ટ્રિકનું કરી શકો, ઘણી બધી વસ્તુ છે. એક વસ્તુ ખાસ, બુધ જેનો બળવાનો ને, આપણે બુધની વાત કરી દેવાય, એ લોકો ઇન્ટરનેટનું પણ સખત કમાઈ શકે. ટીવી, ઇન્ટરનેટ, કોમ્યુનિકેશન આવે ને, મેઇન છે અત્યારે તે. બિલકુલ બિલકુલ. એમ સૂર્યનું મને યાદ આવ્યું થોડું ઘણું કે સૂર્યની અંદર પણ એ પ્રકારનું છે. સૂર્ય જેનો બળવાન હોય ને એ લોકોને શું હોય કે જેટલું ઇલેક્ટ્રોનિક, ઇલેક્ટ્રોફાઇન અને
જે જનરેટર હોય, પાવર પ્રોજેક્શન, જે એકમાંથી ટ્રાન્સફોર્મેટ થઈ તમારી એનર્જી એ બીજામાં જતી હોય. ટ્રાન્સફોર્મર ઘણા લોકો લગાવે છે, નહીં લગાવતા ઘરની બહાર. આ ટ્રાન્સફોર્મર પણ તમને એક સૂર્ય શક્તિનું રૂપાંતરણ જ છે. એટલે શક્તિની જ્યાં વાત આવે, એનર્જીની જ્યાં વાત આવે, જ્યાં મેડિસિનની વાત આવે, જ્યાં ફાર્મસીની વાત આવે, જ્યાં મેન્યુફેક્ચરિંગની વાત આવે, તો સૂર્ય હંમેશા પ્રથમ ને પ્રથમ જ છે. જો તમારી 10મા કર્મસ્થાનની અંદર સૂર્ય મેં જણાવેલી રાશિઓ મુજબ સિંહ, મેષ, વૃશ્ચિક, ધન, મીન હોય તો તમારે આ બધું કરી શકાય, એમાં લેશ માત્ર શંકા નથી. તો મિત્રો, આપણા 10મા સ્થાનના સંદર્ભમાં ધંધા, વ્યવસાય, કેરિયરના સંદર્ભની અંદર કોણે કઈ કેરિયર બનાવવી જોઈએ, તો પુનઃ બોલીશ કે બુધ હોય 10મા સ્થાનમાં તો કેરિયર અંગે વાત કરીશ તો CA થઈ શકાય, CS થઈ શકાય, વકીલ થઈ શકાય, જજ થઈ શકાય. આ કહેવાનું રહી ગયું હતું. બિલકુલ. તો હવે કહેવાય ગયું. હવે રહેવાયું નહીં એટલે કહેવાયું. પૂરી માહિતી આપીએ ને આપણે. ચોક્કસ. એમ સૂર્ય તમારું 10મા સ્થાનની અંદર, પેલી બુધની વાત કરીએ, હવે સૂર્યની વાત કરું. 10મા સ્થાનનું સૂર્ય હોય તો કેરિયર ક્ષેત્રે શું? તો તમે કોઈ પણ જગ્યાએ બેંકના મેનેજર બની શકો છો, કોઈ સંસ્થાના ચેરમેન બની શકો છો, CEO બની શકો છો. પ્રતિષ્ઠિત જગ્યાએ તમે તમારું જેને કહેવાય ને કે તમારું એક અસ્તિત્વ અને વ્યક્તિત્વ એક જુદા સ્વરૂપે અને આમ જેને કહેવાય કે પાવર સાથે, સત્તા સાથે તમે મૂકી શકો છો. કોઈ પણ સંસ્થાના વડા હોય છે એનો સૂર્ય સારો અને 10મા સ્થાનમાં હોઈ શકે છે. આ ટૂંકીને ટચ વાત છે. વધારાના ગ્રહોની વધારાની વાતો તમને હવે પછીના શોમાં. પરંતુ પંકજભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ કે આજના એપિસોડમાં જે જાતકની જન્મકુંડળીમાં 10મા સ્થાનમાં એટલે કે જે કર્મ સ્થાન છે અને જે ધંધા વ્યવસાયનું સ્થાન છે, અને 2024માં વર્ષમાં જે લોકો પોતે નવા શુભારંભ વ્યવસાયને લઈને કરવા માંગે છે અથવા તો નવી કોઈ શરૂઆત કરવા માંગે છે, તો એમના કુંડળીમાં જે 10મા સ્થાનમાં બુધ અને સૂર્ય જો હોય તો એ કયા પ્રકારના પ્રભાવ કરે છે અને કયા વ્યવસાય કરવા, કયા ક્ષેત્રોમાં એ લોકોને લાભ કરી શકે, એની પંકજભાઈએ ખૂબ સુંદર વાત કરી. પંકજભાઈ, સમયની થોડી મર્યાદા છે એટલે બીજા જે ગ્રહો છે એને લઈને પણ ચર્ચા કરવી છે, પણ સમય ઓછો પડશે. એટલે નેક્સ્ટ એપિસોડમાં, આવતા એપિસોડમાં આપણે બીજા ગ્રહોની પણ લઈને ચર્ચા કરીશું કે જે અન્ય ગ્રહો બાકી રહેલા છે એની પર વાત કરીશું. અત્યારે રજા આપશો. નમસ્કાર. જ્યોતિષ એક વિજ્ઞાન કાર્યક્રમ અંતર્ગત સટીક ઉત્તર અને માર્ગદર્શન આપશે જ્યોતિષ શાસ્ત્રી ડોક્ટર પંકજ નાગ. આપ આપણા સવાલોની સાથે પોતાનું નામ, જન્મ તારીખ તેમજ જન્મ કુંડળી સહિતની માહિતી વોટ્સઅપ કરી શકો છો અમારા આ નંબર પર. આપના પ્રશ્નોના ઉત્તરો ડોક્ટર પંકજ નાગર આપશે કાર્યક્રમ જ્યોતિષ એક વિજ્ઞાનમાં. આપ જોઈ રહ્યા છો